21મી સદીની એક વાસ્તવિકતા, એક પરિસ્થિતિનું બહુ સુંદર વર્ણન કરતા કોઈ વાત લખી છે. એટલે કે અત્યારે મકાન બહુ સુંદર બનતા ગયા, પણ ઘર બધા ઘણા તૂટતા ગયા. આવક બમણી થતી ગઈ, પતિ પત્ની બંને કમાતા થયા, પણ છૂટાછેડાના દર પણ ખૂબ વધતા ગયા. એટલે કે આ સમય એવો છે જેમાં મકાનો બહુ હાઈરાઇઝ બનતા ગયા, પણ ચારિત્ર બહુ નિમ્ન થતા ગયા. હાઈવે બધા ઘણા પહોળા થતા ગયા, પણ દ્રષ્ટિકોણ બહુ સંકુચિત થતા ગયા. એટલે કે માણસ છે ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ પડોશમાં કોઈ નવો પડોશી રહેવા આવ્યો હોય એનો પરિચય કેળવવો એ જરા અઘરો પડે છે. એટલે કે એવા ઘણા વ્યવસાય ધંધા છે કે જેમાં નફાનો દર ઘણો સારો છે, પણ સંબંધો બહુ છીછરા થતા ગયા. એકવાર સ્વાર્થ પૂરો થયો પછી સંબંધો રાખવા જાળવવા એ માટેની આપણી મનની વૃત્તિ જરા બદલાયેલી રહે છે. એટલે કે માણસે અણુ તોડ્યો અને ખૂબ શક્તિ પેદા કરી. પૂર્વાગ્રહ તોડવો એ અણુ તોડવા કરતાં પણ ખૂબ અઘરો છે.